મૈત્રી નદીમાં 14 ફૂટના મહાકાય મગરનું મોત, એક માસમાં ચોથો બનાવ નોંધાતા તંત્ર ચિંતિત। વડોદરાની વિશ્વામિત્રી નદીમાં છેલ્લા એક માસ દરમિયાન મગરોના મોતના બનાવોમાં ચિંતાજનક વધારો નોંધાયો છે। ગત સાંજે શહેરની નરહરી હોસ્પિટલ પાછળના કિનારેથી આશરે 14 ફૂટ લાંબો મહાકાય મગર મૃત અવસ્થામાં મળી આવતા વન વિભાગમાં દોડધામ મચી ગઈ હતી। સ્થાનિક નાગરિકો દ્વારા જાણ કરવામાં આવતા વન વિભાગની બચાવ ટુકડી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ મગરના કદાવર મૃતદેહને જળમાર્ગમાંથી બહાર કાઢી સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી પૂર્ણ કરી હતી। વડોદરા શહેરમાં છેલ્લા 30 દિવસમાં આશરે 4 જેટલા મગરોના મૃત્યુ થતાં વન્યજીવ પ્રેમીઓમાં ભારે નિરાશા વ્યાપી છે। આશરે 14 ફૂટની લંબાઈ ધરાવતા નર મગરનું મૃત્યુ કયા કારણોસર થયું છે તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી। વડોદરા વન વિભાગના વરિષ્ઠ અધિકારી કરણસિંહ રાજપૂતે આ અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે પ્રાથમિક દ્રષ્ટિએ મગરના શરીર પર કોઈ દેખાતી ઈજાના ચિહ્નો જણાયા નથી। વિશ્વામિત્રીના પટમાં સતત થતા મગરોના મૃત્યુ પાછળ પ્રદૂષણ અથવા અન્ય કોઈ યાંત્રિક રોગ હોઈ શકે તે દિશામાં તપાસ કેન્દ્રિત કરવામાં આવી છે। વન વિભાગ દ્વારા મગરના મૃતદેહને વન્યજીવ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું છે, જ્યાં નિષ્ણાંત તબીબો દ્વારા તેનું વ્યવચ્છેદન કરવામાં આવશે। આ પ્રક્રિયા બાદ પ્રાપ્ત થનારા તબીબી અહેવાલના આધારે જ મૃત્યુનું સચોટ કારણ જાણી શકાશે। વડોદરા વન વિભાગે વિશ્વામિત્રીમાં વસતા વન્યજીવોની સુરક્ષા અને જળચર સૃષ્ટિના સંરક્ષણ માટે આગામી સમયમાં નદીના પાણીની ગુણવત્તા તપાસવા સહિતના કડક પગલાં ભરવાની ખાતરી ઉચ્ચારી છે। આ મહિનામાં છેલ્લા 30 દિવસમાં 3 મગરો, એના પહેલાં 1 મગર, એટલે ટોટલ 4 મગર મૃત્યુ પામે છે। મોટાભાગે અત્યારે મેટિંગની સિઝન હોય, ટેરેટોરી ફાઇટ થતી હોય છે મગરની અંદર, અને છેલ્લા 2 મહિના પછી એના ઈંડા થશે, એટલે મોટાભાગે ટેરેટોરી ફાઇટ અને એના કારણે મૃત્યુ, અને ઉંમરના હિસાબે પણ ગઈકાલે 1 મગર મર્યો, એની વધારે એજ ન હોય, 14 ફૂટથી વધારે લંબાઈ ધરાવતો પુખ્ત વયનો મગર હતો, એ કારણ પણ મૃત્યુ હોઈ શકે છે। ટેરેટરી ફાઇટ થાય છે તો શાના માટે થાય છે? ટેરેટરી ફાઇટ વાઇલ્ડ લાઈફ બિહેવિયર છે, અને મોટાભાગે એમનો પ્રજનન સમય હોય છે, એના કારણે અંદરો અંદર વાઇલ્ડ એનિમલમાં ટેરેટરી ફાઇટ થતી હોય છે। બહારના મગર આવે તો જ થાય ને? આના પહેલાં બી કોઈ દિવસ ફાઇટ આટલી બધી થતી નથી? રેગ્યુલર વાઇલ્ડ લાઈફ એક હેબિટાટ, બીજું કે જે એના એક ટેરેટરી વિસ્તાર હોય છે, એ વિસ્તારની અંદર એ લોકોના અંદર જો બીજા કોઈ મગર આવી જાય તો ટેરેટરી ફાઇટ થતી હોય છે। અને બીજું કે હંમેશા વાઇલ્ડ લાઈફમાં એવું હોય છે કે જ્યારે એકબીજાનો સંઘર્ષ થતો હોય છે મેટિંગ સમયે, એટલે એને ઇન્જરી થતી હોય છે, એના કારણે મૃત્યુ થતા હોય છે। સાહેબ, જે મગરો બહાર છોડવામાં આવે છે, રિલીઝ કરવામાં આવે છે, એ મગર અહીં વિશ્વામિત્રીમાં રિલીઝ થયા છે તો થતા થાય? વાઇલ્ડ લાઈફમાં એવું છે કે જ્યારે કોઈ બી હેબિટાટમાંથી જ્યારે એને રેસ્ક્યુ કરવામાં આવે છે, એટલે નેચરલ હેબિટાટમાં છોડવામાં આવે છે, અને મોટાભાગે કિસ્સામાં જ્યાંથી આપણે રેસ્ક્યુ કર્યા હોય એ જ વિસ્તારમાં વન વિભાગ દ્વારા રિલીઝ પણ કરવામાં આવે છે।